નમસ્કાર પ્રિય મિત્રો, આપણા મનની વેદના કોઈ સાંભળતું નથી, પણ ભગવાન સાંભળે છે. ચલો વિસ્તારથી સમજીએ. મિત્રો, કેટલાક દુઃખ એવા હોય છે કે શબ્દોમાં કહી શકાય એમ નથી. કેટલાક આંસુ એવા હોય છે કે કોઈને દેખાય પણ નહીં. મનનું દુઃખ, મનની વેદના એ દુનિયાને નહીં પણ ભગવાનને જ સમજાય છે. આજની વાત એ છે એવા મનુષ્યો માટે જેઓના હૃદયની પીડા કોઈ સાંભળતું નથી, કોઈ સમજે એમ નથી, અને છતાંય તેઓ હસીને જીવવાનું શીખી ગયા. મિત્રો, મનની વેદના શું છે? મનની વેદના એ એવી ચીજ છે જે હોઠ સુધી આવતી નથી. એ આંખોમાં અટવાઈ જાય છે, દિલમાં દબાઈ જાય છે. જ્યારે આપણે પોતાના પ્રિય લોકો પાસેથી અપેક્ષા રાખીએ કે મારા દુઃખને કોઈ સમજશે, પણ સામેનો માણસ કહે અરે બસ હવે ભૂલી છે, ત્યારે એ શબ્દો જ મન પર ઘા કરે છે. મનની વેદના એવી આગ છે જે બળે છે પણ ધુમાડો નથી કરતી. એવા દુઃખોને દુનિયા નાનું માને છે, પણ અંદરથી એ માણસને તોડી નાખે છે. મિત્રો, ભગવાનને બધું જ ખબર છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય, તારા હૃદયમાં જે વિચારો છે તે મારા માટે ગુપ્ત નથી. હું તારા નિશ્વાસમાં, તારી આંખોના આંસુમાં પણ રહેલો છું. તમે જો કોઈને કહો નહીં તો પણ ભગવાન જાણે છે કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. એ તારા એકલતાપણાનો પણ સાથી છે અને તારી ચૂપ શાંતિમાં પણ સ્ત્રોત છે. તમે જે બોલી શકતા નથી એ ભગવાન સમજી લે છે, કારણ કે એ સાંભળે છે શબ્દ નહીં પણ ભાવના. મિત્રો, કેમ કોઈ આપણને સમજતું નથી? આ દુનિયા ઝડપમાં દોડી રહી છે. દરેકને પોતાનું જ કહેવાનું છે, પણ કોઈને બીજાનું સાંભળવું નથી. મનની વેદના ધરાવતો માણસ એ દરિયાની જેમ છે. શાંત દેખાય છે પણ અંદરથી તોફાન ઉઠે છે. લોકો કહે છે તું હંમેશા વિચારમાં કેમ રહે છે, પણ કોઈ પૂછતું નથી તારા વિચારનું કારણ શું છે. જગત એવું છે, હસતો માણસ સારો લાગે છે, પણ રડતો માણસ ટાળવામાં આવે છે. પરંતુ ભગવાન ક્યારેય કોઈને ટાળતા નથી. ભગવાન માટે તો તારી વેદના પણ પૂજા સમાન છે. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, હે મારા પ્રિય ભક્ત, મનના દુઃખથી ડરતો નહીં, એ તને શુદ્ધ કરવા આવ્યા છે. દુઃખ એ ચેતવણી છે કે તારે હવે અંદર વળીને ભગવાનને શોધવાના છે. જે દુઃખી થાય છે પણ કોઈને દુઃખ આપતો નથી, એ જ સાચો યોગી છે. તું એકલો નથી, તારા દરેક આંસુમાં હું તારી સાથે છું. જ્યારે દુનિયા સાંભળતી નથી ત્યારે ભગવાન તમારા હૃદયને શાંતિથી સ્પર્શે છે. મિત્રો, એક ગરીબ માણસ દરરોજ મંદિરમાં જતો. લોકો તેને પૂછે, તું રોજ ભગવાનને શું કહે છે? એ બોલ્યો, હું કશું બોલતો નથી, ફક્ત બેસીને રહું છું. લોકોએ પૂછ્યું, તો ભગવાન શું કહે છે? એ હસ્યો, ભગવાન પણ કશું બોલતા નથી, ફક્ત મને સમજતા રહે છે. આ જ છે મનની વેદનાનું સત્ય. જ્યાં શબ્દો ખતમ થઈ જાય છે ત્યાંથી ભગવાનની હાજરી શરૂ થાય છે. મિત્રો, મનની વેદનામાં શું શીખવા જેવું છે? તો મિત્રો, દુઃખ તને તોડવા માટે નથી આવતું, એ તને બનાવવા માટે આવે છે. જ્યારે કોઈ તમને ના સમજે ત્યારે એ ઈશ્વરનો સંદેશ છે કે હવે તારે બીજાને નહીં, પોતાને સમજવાની જરૂર છે. ભગવાન કહે છે, જે પોતાના મન પર વિજય મેળવે છે એ જ સમગ્ર જગત પર વિજય મેળવે છે. તારે મનની વેદનામાં પણ સ્મિત રાખવાનું શીખવાનું છે, કારણ કે સ્મિત એ ઈશ્વરનો પ્રકાશ છે જે અંધકારના પણ અજવાળું કરે છે. મિત્રો, મનને શાંત કેવી રીતે કરવું? પહેલો ઉપાય છે એકાંતમાં ભગવાનનું નામ લો. બોલવા કરતાં સાંભળવાનું શીખો, એમાં ભગવાનનો અવાજ છે. મિત્રો, તમારી વેદનાને લખો. કાગળ પર લખવાથી મન હળવું થાય છે. પ્રકૃતિમાં બેસો. આકાશ, વૃક્ષો, પવન એ બધા ભગવાનની ભાષા છે. અને કોઈની મદદ કરો. બીજાના દુઃખમાં પ્રકાશ બનો. તમારી વેદના હળવી બનશે. ગીતાનો એક શ્લોક રોજ વાંચો. એ મનને મજબૂત અને હૃદયને શુદ્ધ બનાવે છે. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય આત્મા, તારી વેદના તને ભગવાન તરફ લઈ જઈ રહી છે. કોઈ સમજશે નહીં, એમાં કોઈ ખોટું નથી.
કારણ કે દુનિયા તને સાંભળશે નહીં, પણ ભગવાન તને અનુભવે છે. જે માણસ દુઃખમાં પણ ધૈર્ય રાખે છે એ માણસ ભગવાનના સૌથી નજીક હોય છે. તું બોલ નહીં તો પણ તારા મનમાં જે છે તે ભગવાન સમજી જશે. અને તારા મનમાં કહેજે, હે ભગવાન, તું મારી સાથે છે. એ જ ક્ષણે તારા અંદરથી પ્રકાશ ફૂટશે અને અવાજ આવશે, શ્રી કૃષ્ણ કહે છે, હું હંમેશા તારી સાથે છું. મિત્રો, મનની વેદના કોઈ સાંભળતું નથી, એ સત્ય છે. પણ એ જ સત્યમાં છુપાયેલું છે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ. જ્યારે દુનિયા તને અવગણે છે ત્યારે ઈશ્વર તારો હાથ પકડી લે છે. હું છું, હે પ્રિય ભક્ત, તારી દરેક પીડા મને ખબર છે. તું ચિંતા ના કર, આ બધું તને પ્રકાશ તરફ લઈ જઈ રહ્યું છે. મિત્રો, શ્રી કૃષ્ણનો આ પ્રેરણાદાયક ભર્યો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો અમારો આગ્રહ છે કે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ શ્રી કૃષ્ણના નવા ઉપદેશ સાથે. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાળીમાં, જય શ્રી સતીમાં, જય શ્રી ગોગાજી મહારાજ.